નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। દેશમાં ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો હતો। 10,000થી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ, યુપીઆઈમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં રવિ। દેશના ઓનલાઈન ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કેટલાક કડક પગલાં લીધા। ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। ગુજરાતમાં 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો એસસીનો ઇનકાર। આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે। ઉત્તર પ્રદેશમાં એસઆઈઆર બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઇલ મતદાર યાદી જાહેર। દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઇન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ। મોટો કડાકો, ચાંદી એકી ઝટકે 8,000 રૂપિયા સસ્તી, સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય। પાટણમાં ભયાનક અકસ્માત, ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત। આસામમાં 85%, કેરળમાં 78% અને પુડુચેરીમાં 86% મતદાન। 2 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઐતિહાસિક વોટિંગ। હવે 23 એપ્રિલ તમિલનાડુની તમામ બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે। મહેસાણા મનપામાં સમાવેશ મુદ્દે અનેક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા, ગામમાં પગ ન મૂકવા અલ્ટિમેટમ। યુદ્ધને કારણે એરલાઇન્સને રૂપિયા 2500 કરોડનું નુકસાન। પશ્ચિમ એશિયા ભારતીય એરલાઇન્સ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બજાર, નફાકારક ભારતીય યુરોપ રૂટનું આર્થિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર। ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી। આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણ શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો જોવા મળશે। સૂરજદાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશું, આવું કહેનાર રાજુ કરપડા ભાજપમાં જોડાયા। સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ, રાજુ કરપડા ઉપર લાગ્યો ગદ્દારીનો આરોપ। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,53,000, જ્યારે ચાંદીની કિંમત 2,44,000 જોવા મળી। આગામી 7 દિવસ ભારે ગરમી પડવાની આગાહી, તાપમાન 3 ડિગ્રી વધશે અને 3 નવી સિસ્ટમ સક્રિય થવાની આગામી સમયમાં વાવાઝોડું આવવાની હવામાન વિભાગની શક્યતા દર્શાવી છે। નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા રાજુ કરપડા, ભાજપ પ્રવેશ પર કોંગ્રેસ આકાર પાર, ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાના આરોપ। 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84% વોટિંગ, પુડુચેરીમાં 86.92%, કેરળમાં 75% મતદાન, આસામમાં ઊંચું મતદાન, સરકાર પલટવાની આશંકા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ પાસે આવેલી આવી હોટલમાંથી મસ્ત મોટી વીજ ચોરી પકડાઈ, 23 લાખનું બિલ ફટકાર્યું। જામ જોધપુર ટાઉનમાં થયેલી 1,67,000ની કિંમતના રોટાવેટરની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 આરોપીની ધરપકડ કરવામાં આવી। સૌથી વધુ ટ્રેક્ટરનું વેચાણ 20% જેટલી વધી, 10.50 લાખ થયું। યુદ્ધ વચ્ચે માર્ચમાં વાહનોનું રિટેલ વેચાણમાં 25%નો વધારો, 2 વ્હીલર્સની આગેવાનીમાં ગત નાણાં વર્ષમાં ઓટો વેચાણ આંક 2.96 કરોડ સાથે નવી ટોચે।
ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂની 168 બોટલો, બિયરના 52 ટીન ઝડપાયા. 4 પોલીસ મથકમાં કુલ 5 ગુના નોંધાયા. પોલીસે કુલ 40,359ના મુદ્દામાલ સાથે 3 ઝડપી પાડ્યા. 9 સામે ગુનો દાખલ. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ. 1175 ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગુજરાતમાં જે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્યતેલના લાંબા સમયની તેજી પર બ્રેક વાગી ગઈ છે. આજે ખુલતા જ બજારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. આજે સિંગ તેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પામ તેલના ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. છત્તીસગઢમાં ગૌખાર અકસ્માત. 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર. પશુપાલન કરતા લોકો માટે માઠા સમાચાર. ઘઉંના ભૂસાના એક ટોલી દીઠ ભાવ 8,000ને પાર. સૂકા ઘાસચારાની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. બનાસકાંઠાના શિહોરી માર્કેટ યાર્ડમાં તંબાકુનું બમ્પર આવક. તો ઉનામાં તંબાકુની 1 લાખ બોરીની આવક. તંબાકુના ભાવ 1400 થી 1800 વચ્ચે બોલાયા.